વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. મિત્રો, આપણે રેગ્યુલર ખીચડી વઘારેલી બનાવતા જોઈએ છીએ, સાદી ખીચડી બનાવતા હોઈએ છીએ, અંદર કંઈક વેજીટેબલ ઉમેરીને વેજીટેબલ ખીચડી બનાવતા હોઈએ છીએ. પણ આજે આપણે વઘારેલી ખીચડીમાં નવીન રીતે નવા સ્વાદની બનાવીશું. તો ચાલો મિત્રો, તમને હું નજીકથી બતાવું. તો ફ્રેન્ડ્સ, તમે ઝલક ખીચડીની જોઈ શકો છો. એકદમ ટેમ્પટિંગ આપણી ખીચડી બિલકુલ રેડી થવાની છે. તો રેગ્યુલર ખીચડીમાં થોડોક ચેન્જીસ મળી જશે અને એકદમ નવો સ્વાદ મળી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ મોડું કર્યા વગર પરફેક્ટ એવી પાલક કોર્ન મસાલા ખીચડી. સૌપ્રથમ આપણે આવી રીતે મકાઈના દાણા કાઢી લેશું. મિત્રો, અહીં એક ડોડો એટલે કે એક મકાઈ લીધેલી હતી અને કપથી મેઝર કરીએ તો 1 કપ અને બીજો અડધો કપ એટલે 1.5 કપ આ મકાઈના દાણા લીધેલા છે. હવે આપણે તેની અંદર 1/4 કપ લીલવા એટલે કે તુવેરના દાણા ઉમેરીશું. 1/4 કપ વટાણા આપણે ઉમેરીશું. 1/4 મગફળીના સિંગદાણા ઉમેરીશું. ફ્રેન્ડ્સ, તમે આની અંદર લીલા ચણા હોય તો પણ તે તમે 1/4 ઉમેરી શકો છો, પણ અત્યારે અવેલેબલ નથી એટલે સ્કીપ કરી રહી છું. પછી બીજો બાઉલ લઈ તેની અંદર 1/4 કપ મગની મોગર દાળ લેવી. 1/4 અડધી એવી તુવેરની દાળ લેવી 1/8 કપ. 1/4 અડધી એટલે કે 1/8 કપ મસૂરની દાળ લેવી. અડદની અને મસૂરની દાળ લેવી બિલકુલ ઓપ્શનલ છે. પછી આપણે 1/4 કપ તુવેરની દાળ લેશું અને પછી આપણે 1/4 કપ આવી રીતના ફોતરાવાળી મગની દાળ લઈશું. 1/4 મોગર, 1/4 તુવેર, 1/4 ફોતરાવાળી અને આ 1/8 એટલે ટોટલ 1/4. ટોટલ આપણે બધી દાળ 1 કપ લીધેલી છે અને અડધો કપ ચોખા લઈશું. તમે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો. હવે આપણે બધાને 2 થી 3 વખત ધોઈ લેશું. તો ફ્રેન્ડ, સરસ ધોઈ લીધી છે ખીચડીને. હવે આપણે તેની અંદર પાણી ઉમેરીશું. તો આપણે 1.5 કપ બધી વસ્તુ ટોટલ છે તો આપણે તેનું ડબલ એટલે કે 3 કપ પાણી ઉમેરીશું. તો આ આપણા 3 કપ પાણી લઈ લીધું છે. પછી આપણે કુકર લેશું અને તેની અંદર ઘી લેવું. આવી રીતના 2 ચમચી એટલે કે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું. ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખડા મસાલા જોઈ લઈશું. તો તેમાં બાદિયાનું ફૂલ ને આવી રીતના બાદિયાના ફૂલને નોખું કરી લીધું છે. 2 લવિંગ, તજનો ટુકડો અને તમાલપત્ર લીધેલું છે. ઘી આપણું ગરમ થાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. ખડા મસાલા હતા તે ઉમેરીશું અને સરસ બધું આવી રીતના મિક્સ કરી લેવું. તો આવી રીતના લવિંગ ને બધું સેજ આમ ફૂટવા લાગે એટલે આપણે તેની અંદર જે આ બધું રેડી કર્યું હતું કોર્ન, વટાણા, લીલવા, દાણા ઉમેરી દેશું અને સરસ મિક્સ કરી લેવું. સાથે આપણે 1 ટીસ્પૂન હળદર ઉમેરવી અને મિક્સ કરી લેવું. 1 મિનિટ માટે આપણે આવી રીતના ઘી અથવા તો તેલ તમે જે યુઝ કર્યું હોય તેમાં સાતળવાનું રહેશે. પછી આપણે તેની અંદર આવી રીતના પાઉંભાજીનો મસાલો ઉમેરીશું. તમારે પાઉંભાજીના મસાલાની બદલે પંજાબી કોઈ પણ શાકનો મસાલો ઉમેરી શકો છો. આપણે અત્યારે 2 ટીસ્પૂન ઉમેરી રહ્યા છીએ. સાથે આપણે 1 ટીસ્પૂન લાલ મરચું ઉમેરીશું. ધાણા જીરું ઉમેરીશું. 2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. સ્વાદ મુજબ અથવા તો આવી રીતના 3 ટીસ્પૂન બધું મિક્સ કરી લેવું. હવે આપણે તેની અંદર આપણે પાણી સહિત જ ખીચડી ઉમેરી દેશું.
ડબલ આપણે પાણી લીધેલું છે. બધું સરસ મિક્સ કરી લેશું. હવે આપણે કુકર ઢાંકીને ફાસ્ટ ફ્લેમ પર 3 સીટીથી પ્રેશર કુક કરી લેશું. પછી આપણે બીજી બાજુ આવી રીતના કઢાઈમાં ગરમ પાણી કરવા મૂકવાનું છે. તમે જોઈ શકો છો સરસ પાણી ગરમ થઈ ગયું છે, ધુમાડા નીકળી રહ્યા છે. તો તેની અંદર આપણે પાલક ઉમેરીશું. 100 ગ્રામ પાલક છે અને એક જોડી નાની એવી પાલક છે. તેને આપણે આવી રીતના પાણીમાં ડુબાડી દેશું. પાલકનો સરસ આવો નવો કલર રહે તેના માટે આવી રીતના અડધી ટીસ્પૂન ખાંડ ઉમેરવી. મીઠું થોડુંક એવું ઉમેરીશું અને હવે આપણે થોડુંક મિક્સ કરી લેવું. થોડાક પાલકના આવી રીતના દાંડી રેવા દીધી છે, દાંડલા રેવા દીધા છે. તો ફ્રેન્ડ્સ, પાલક સરસ બધી તમે જોઈ શકો છો ડૂબી ગઈ છે, ગળી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેશું. પછી આપણે પાલક થોડીક માત્રામાં છે એટલે તેને સીધી આવી રીતના ગળણીમાં જ લઈ લેવી અને તેને આપણે ઠંડા પાણીમાં અથવા તો નળ નીચે સરસ ધોઈ લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે સરસ પાલકને નળ નીચે ધોઈ લીધી છે. કેમ કે આપણે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો નળમાં પણ ઠંડુ એવું પાણી આવતું હોય છે. પછી આપણે મિક્સર જાર લઈ તેની અંદર બ્લાન્ચ કરેલી પાલક ઉમેરી દેશું. સાથે આપણે તેની અંદર 5 થી 6 કળી મોટી એવી લસણની કળી ઉમેરવી. 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું. સરસ ધોઈને લીધેલો છે, તમારે છાલ કાઢવી હોય તો કાઢી શકો છો. 1 મોટું એવું મરચું ઉમેરીશું. તો હવે આપણે બધું પીસી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. પાણી ઉમેર્યા વગર જ બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, આ બાજુ કુકરની પ્રેશર સીટી નીકળી ગઈ છે, વરાળ નીકળી ગઈ છે. ખોલી લેશું. તમે જોઈ શકો છો સરસ આપણી ખીચડી કૂક થઈ ગઈ છે અને નીચે પણ બેઠી નથી. એક વખત આવી રીતના મિક્સ કરી લેશું. તમે આવી રીતના એમને પણ ખાઈ શકો છો, પણ આપણે થોડીક વધારે હજી હેલ્ધી બનાવીશું અને ટેસ્ટી બનાવીશું. પછી આપણે કઢાઈ લેશું અને તેની અંદર ઘી ઉમેરવું. 3 ચમચી ઘી આપણે ઉમેરીશું. ઘી આપણું ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું. હિંગ ઉમેરીશું. 2 ચપટી લાલ સૂકા મરચાં ઉમેરીશું. 2 નંગ. 1/4 કપ લીલું લસણ ઉમેરીશું. પછી આપણે આવી રીતના એક મોટી ડુંગળી એવી પતીકા કરીને ઉમેરીશું. સ્લાઈસ કરવાની છે. તમારે ઝીણી કટકી કરવી હોય તો તમે તેમ પણ કરી શકો છો, પણ આવી રીતના સ્લાઈસ હશે તો થોડો ઢાબા સ્ટાઇલ લાગશે. લીલા લસણની બદલે તમે 10 થી 12 કળી, આપણે જે 5 લીધી 5 થી 6, તેની જગ્યાએ 10 થી 12 કળી લસણ લઈ શકો છો, લીલું લસણ ન હોય તો. અને તમે આ સાદી ડુંગળીની જગ્યાએ લીલી ડુંગળી પણ યુઝ કરી શકો છો. આપણા ઘરના અનુકૂળતા પ્રમાણે આપણે થોડાક ચેન્જીસ કરી શકીએ છીએ. ડુંગળીને આપણે સરસ કૂક થવા દેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણી ડુંગળી એકદમ ગુલાબી થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર જે પેસ્ટ રેડી કરી હતી તે ઉમેરી દેશું. એકવાર હલાવી લેવું જેથી બળે નહીં. એવું લાગે તો ગેસની ફ્લેમ ધીમી કરી લેવી. પછી આવી રીતના 1/2 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈને બધું મિક્સર જારમાંથી લઈ લેવું. સરસ મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ પાછી ફાસ્ટ કરી લેવી. પાલક આપણી ઓલરેડી કૂકડ જ છે એટલે તેને વધારે કૂક કરવાની જરૂર નથી. આવી રીતના સરસ બબલ થવા લાગે એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન રેગ્યુલર ગરમ મસાલો ઉમેરીશું અને મિક્સ કરી લેવું.
તો સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર ખીચડી ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો સહેજ પણ બેઠી નહોતી અને ખીચડીને ચાખી લીધેલી છે. મીઠું બધું પરફેક્ટ છે. હવે આપણે સરસ મિક્સ કરી લઈશું. ખીચડી હંમેશા મેસી જ હોય છે, મીન્સ તેના એકે આખા ચોખાના કે કશું દાણા દેખાતા નથી હોતા, એટલે આપણે બિંદાસ હલાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણી ખીચડીનો કલર મસ્ત ગ્રીન થઈ ગયો છે. તો પાલક કોર્ન મસાલા ખીચડી બિલકુલ રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તેને હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તમારે ઢીલી કઠણ કેવી જોઈએ છે તે તમારા મનપસંદ મુજબ આધાર રાખે. ઢીલી ઘણા લોકોને પસંદ હોય છે. તો જે આપણે પાલકને બ્લાન્ચ કરી તે પાણી એડ તમે કરી શકો છો ઢીલી કરવા માટે, અથવા રેગ્યુલર પાણી. પછી આપણે ગરમા ગરમ ખીચડી પર આવી રીતના ઘી લઈશું. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારી આ પાલક કોર્ન ખીચડી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો, જેથી તે લોકો પણ રેગ્યુલર ખીચડીમાં અથવા રેગ્યુલર વઘારેલી ખીચડીમાં સેજ ચેન્જીસ લાવી શકે. તો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.